હાય ફ્રેન્ડ્સ, હું છું એતેલ જેની સિવા અને તમે જોઈ રહ્યા છો મારી ચેનલ વોઇસ ઓફ વુમન. 8 માર્ચ ઇન્ટરનેશનલ વુમન્સ ડે. એટલે હું મારી ચેનલમાં દરેક ગૃહિણીને લાવવા માગું છું. દરેક ગૃહિણી પોતાના વિચારો રજૂ કરે, દરેકને પોતાનો એક સમય મળે. એટલે મારી ચેનલમાં આવતી દરેક ગૃહિણીને તમારે પ્રોત્સાહિત કરવી પડશે. તો રોજ રોજ મળતા રહેજો એક નવી ગૃહિણીને. હેલો મિત્રો, હું છું કૈલાસ જાની. આજે હું તમને સ્ત્રી વિશે કંઈક કહેવા માગું છું. સ્ત્રી એટલે શું? સ્ત્રી એટલે સહન, સાહસ અને સમર્પણની શક્તિ. હું એક સ્ત્રી છું. ભગવાને એમને ગર્ભમાં ધારણ કરનાર પણ એક સ્ત્રી હતી, એનો મને ગર્વ છે. હું પોતાનું માથું ઉઠાવીને ચાલું છું. આ દુનિયા ન ચાલત આ 5 લક્ષ્મી વગર. એમાં પ્રથમ માં, પછી બહેન, પછી વહુ, પછી દીકરી અને પત્ની. સ્ત્રીની શક્તિ શું છે એને માપવાની ભૂલ ન કરો. જો એ ફાટે તો જ્વાળામુખી છે અને વરસે તો વર્ષા ઋતુની હેલી છે. સ્ત્રીની શક્તિને જીવથી શિવ સુધી કોઈ તેને પામી શકવાનું નથી. જન્મ આપનાર મા પણ સ્ત્રી છે. દુનિયા દેખાડનાર મમતા પણ સ્ત્રી છે. યુદ્ધ લડનાર ઝાંસી પણ સ્ત્રી છે. ઘરને સજાવનાર લક્ષ્મી પણ સ્ત્રી છે. વસ્ત્રહરણ થયેલી દ્રૌપદી પણ સ્ત્રી છે. અગ્નિ પરીક્ષા આપનાર સીતા પણ સ્ત્રી છે. સંગીતને સૂર આપનાર લતાજી પણ સ્ત્રી છે. પિયરને છોડનાર દીકરી પણ સ્ત્રી છે. સાસરિયાને સંભાળનાર વહુ પણ સ્ત્રી છે. ભક્તિમાં ભાન ભૂલનાર ગોપી પણ સ્ત્રી છે. નોરતામાં રાસ રમનાર અંબા પણ સ્ત્રી છે. અંતરિક્ષમાં પહોંચનાર કલ્પના પણ સ્ત્રી છે. રાજનીતિ રમનાર ઇન્દિરા પણ સ્ત્રી છે. કુળને તારનાર કુળદેવી પણ સ્ત્રી છે. હેવાનિયતને હરાવનાર નારી પણ સ્ત્રી છે. સ્ત્રી સશક્તિકરણના યુગમાં દરેક સ્ત્રી આત્મનિર્ભર બને એ ખૂબ જ આવશ્યક છે. અહીં આત્મનિર્ભર એ માત્ર પૈસા કમાવા નહીં, પરંતુ વિચારોથી પણ સ્વતંત્ર જીવતી સ્ત્રી છે. પ્રભુની સર્વોત્તમ રચના પણ સ્ત્રી. અને હા, હું પણ સ્ત્રી, અને હું સ્ત્રી છું એનો મને ગર્વ છે. જય હિન્દ, જય ભારત.